નમસ્કાર દર્શક મિત્રો, પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે અને રાજકીય ક્ષેત્રે રુચિ વધે તેવા ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય બાલિકા દિવસના રોજ ગુજરાતની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ વિધાનસભા ગૃહમાં બેસી ગૃહની કામગીરીનું સંચાલન કર્યું હતું. સમગ્ર દેશમાં વિદ્યાર્થિનીઓ દ્વારા વિધાનસભાનું સંચાલન કરવામાં આવ્યું હોય તેવું ગુજરાત પ્રથમ રાજ્ય છે. ત્યારે આ મૂક વિધાનસભાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પ્રારંભ કરાવ્યો હતો. બાબત ક્રમાંક 1 પ્રશ્નોત્તરી. પ્રશ્ન ક્રમાંક 1 માનનીય સભ્ય શ્રી મોખા બિંદિયા. માનનીય અધ્યક્ષા મહોદયા શ્રી, તારીખ 31/12/2023ની સ્થિતિએ રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કોઈ યોજના છે અને તે ક્યારથી કાર્યરત થઈ? માનનીય મંત્રી શ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે આ યોજના હેઠળ સમાજમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, દીકરીઓની આર્થિક અને સામાજિક સ્થિતિને મજબૂત કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને બાળ લગ્ન પ્રથા અટકાવવા તેમજ સમાજમાં સ્ત્રીઓના સ્થાનને મજબૂત કરવા તથા તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વહાલી દીકરી યોજના 2 ઓગસ્ટ 2019થી રોજ અમલમાં મૂકવામાં આવેલ છે. માનનીય સભ્ય શ્રી ખુશી વ્યાસ. માનનીય અધ્યક્ષશ્રી, વહાલી દીકરી યોજનાનો પાત્ર કોને મળ્યો છે અને શી વિગતો છે? માનનીય મંત્રી શ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય સભ્યશ્રીને જણાવવા માંગીશ કે આ યોજના હેઠળ પતિ પત્નીની સંયુક્ત વાર્ષિક આવક ₹2 લાખ કે તેથી ઓછી હોય તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. ઉક્ત યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને કુલ 1,10,000ની સહાય આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી સમગ્ર સભાગૃહને જણાવવા માંગુ છું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન સન 2015થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું અને તેના ભાગરૂપે આ યોજનાનો હેતુ વધુ સારી રીતે અમલ થાય તે માટે અમારી સરકારે વહાલી દીકરી યોજના અંતર્ગત સમાજના લોકોમાં દીકરીનો પ્રત્યેનો દ્રષ્ટિકોણમાં બદલાવ, દીકરીઓના જન્મનો સહર્ષ સ્વીકાર થાય અને સમાજમાં લોકોના સંકુચિત માનસપટમાં બદલાવ લાવી દીકરા દીકરી એક સમાનનો નવો દ્રષ્ટિકોણ આવે તથા ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ કાર્યક્રમો, રમતગમતના ક્ષેત્રોમાં કન્યાઓની ભાગીદારી વધારવા, કન્યાઓમાં રમત પ્રતિભાને ઓળખવા અને તેમને યોગ્ય વિભાગો સાથે જોડવા માટે વિકસિત ખેલો ઇન્ડિયા અથવા રાજ્ય અને કેન્દ્ર સરકારની કોઈ પણ અન્ય યોજના કે કાર્યક્રમ હેઠળ તેમની કુશળતામાં વધારો કરવાની કામગીરી પર ભાર મૂકવામાં આવે છે અને આ યોજના રાજ્યના 33 જિલ્લા ખાતે અમલી કરવામાં આવેલ છે. પ્રશ્ન ક્રમાંક 2 માનનીય સભ્ય શ્રી હેતિકા શર્મા. માનનીય અધ્યક્ષશ્રી, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો મુખ્ય હેતુ શું છે અને આ યોજના ક્યારથી અમલમાં મૂકવામાં આવેલ છે? માનનીય મંત્રી શ્રી. માનનીય અધ્યક્ષશ્રી, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભાવસ્થા દરમિયાન મહિલાના વેતનના નુકસાન માટે આંશિક વળતર માટે રોકડ પ્રોત્સાહન પૂરું પાડવાનું છે, જેથી સ્ત્રી પ્રથમ બાળકના જન્મ પહેલાં અને પછી પૂરતો આરામ કરી શકે. આ ઉપરાંત સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓમાં સ્વાસ્થ્યવર્ધક વર્તનને સુધારવા માટેનો પણ ઉદ્દેશ્ય તેમાં રહેલો છે. આ યોજના બીજા બાળક માટે વધારાના રોકડ પ્રોત્સાહન પ્રદાન કરીને દીકરીઓ પ્રત્યેના સકારાત્મક વર્તણૂકલક્ષી પરિવર્તનને પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ કરે છે. ભારત સરકાર દ્વારા
1 જાન્યુઆરી 2017થી પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનું દેશના તમામ જિલ્લાઓમાં અમલીકરણ કરવામાં આવી રહેલ છે. માનનીય સભ્ય શ્રી ગાયત્રી શથવારા. માનનીય અધ્યક્ષ શ્રી, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં કયા પ્રકારની સહાય આપવામાં આવે છે? માનનીય મંત્રી શ્રી. આ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013ની કલમ 4 હેઠળની જોગવાઈઓ મુજબ અમલમાં છે, જે અંતર્ગત સગર્ભા સ્ત્રી અને ધાત્રી મહિલાઓને પોષણક્ષમ નિઃશુલ્ક ભોજન પૂરું પાડવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. તેના દ્વારા બાળક અને માતાના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવાનો હેતુ છે. આ યોજના હેઠળ સગર્ભાવસ્થા તથા પ્રસૂતિ દરમિયાન ₹5000ની સહાય 2 હપ્તામાં લાભાર્થીને તેમના બેંક અથવા પોસ્ટ ખાતા મારફતે ડીબીટીથી ચૂકવવામાં આવે છે. પ્રથમ હપ્તો ₹3000 જે સગર્ભાવસ્થાની નોંધણી અને 6 માસ દરમિયાન ઓછામાં ઓછી 1 વખત આરોગ્ય તપાસ કરાવવાથી, અને બીજો હપ્તો ₹2000 જે બાળકના જન્મની નોંધણી તથા 14 અઠવાડિયા સુધીની પ્રથમ તબક્કાની આપવા પાત્ર રસી અપાઈ ગયા બાદ 1 જ હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત બીજું બાળક જો દીકરી હોય તો લાભાર્થીને ₹6000ની સહાય બાળકના જન્મની નોંધણી તથા 14 અઠવાડિયા સુધીની પ્રથમ તબક્કાની આપવા પાત્ર રસી અપાઈ ગયા બાદ 1 જ હપ્તામાં ચૂકવવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 3, માનનીય સભ્ય શ્રી નીતા ભીલ. માનનીય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2023ની સ્થિતિએ રાજ્યમાં કેટલી મહિલા આઈટીઆઈ કોલેજ આવેલી છે અને તેમાં કેટલી બેઠકો ઉપલબ્ધ છે? માનનીય અધ્યક્ષશ્રી, 31/12/2000ની સ્થિતિએ રાજ્યમાં 30 સરકારી મહિલા આઈટીઆઈ કાર્યરત છે, જેમાં 9096 બેઠકો અને જનરલ આઈટીઆઈમાં 70989 એમ કુલ મળીને 80085 બેઠકો મહિલા માટે ઉપલબ્ધ છે. મહિલાઓ સિવાયની 50 જનરલ આઈટીઆઈમાં પણ 2432 બેઠકો મહિલા વિંગ તરીકે ઉપલબ્ધ છે. આમ માનનીય અધ્યક્ષશ્રી, 11528 બેઠકો ફક્ત મહિલાઓ માટે ઉપલબ્ધ છે. માનનીય સભ્ય શ્રી ખુશી બત્તા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે આઈટીઆઈમાં મહિલાઓને અન્ય કયા કયા લાભ મળવા પાત્ર છે? માનનીય મંત્રી શ્રી. માનનીય અધ્યક્ષશ્રી, આઈટીઆઈમાં તાલીમ મેળવતી મહિલા તાલીમાર્થીઓને આવક મર્યાદાને આધીન ડીબીટીના માધ્યમથી ₹200થી ₹400 સુધીનું સ્ટાઇપેન્ડ 6 માસથી વધારે સમયગાળાના વ્યવસાયમાં તાલીમ લેતી મહિલા તાલીમાર્થીઓને આવક મર્યાદાને આધીન વિદ્યા સાધના યોજના હેઠળ સાયકલ આપવામાં આવે છે. આઈટીઆઈમાં તાલીમ લેતી તમામ મહિલા તાલીમાર્થીઓને પોતાના રહેઠાણથી આઈટીઆઈ સુધી અપડાઉન કરવા માટે ફ્રી એસટી બસ અને રાહત દરે રેલવે પાસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તમામ તાલીમાર્થીઓને ટ્યુશન ફી તેમજ ઉપલી વય મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ કરેલ તમામ મહિલા તાલીમાર્થીઓને સ્વરોજગારી શરૂ કરવા માટે બેન્કેબલ લોન સબસિડી યોજના હેઠળ ₹8 લાખ સુધીની લોન, જેમાં ₹40થી 60,000 સુધીની સબસિડી. આઈટીઆઈમાં તાલીમ લેતી તમામ મહિલા તાલીમાર્થીઓને ફ્રી રો મટીરિયલ્સ સંસ્થા તરફથી આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની સરકારી GIAITIમાં તાલીમ મેળવતી મહિલા તાલીમાર્થીઓને ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ ₹1 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત મહિલા એપ્રેન્ટિસને મળતી નાણાકીય સહાયમાં પ્રતિ માસ ₹1000 લેખે વધારાનું સ્ટાઇપેન્ડ. મહિલા એપ્રેન્ટિસને 30 કિલોમીટરથી વધુના રહેઠાણથી એકમ સુધી અપડાઉન માટે ફ્રી એસટી બસ પાસ વગેરે જેવી સહાય અમારી સરકાર દ્વારા આપવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 4, માનનીય સભ્ય શ્રી પૂજા પરમાર. માનનીય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2023ની સ્થિતિએ રાજ્યમાં મહિલાઓને રક્ષણ માટે અને સરળતાથી સહાય મેળવવા 181 અભિયમ હેલ્પલાઇન અમલમાં છે. તે હકીકત સાચી છે? અને જો હા તો ઉક્ત સ્થિતિએ કેટલી મહિલાઓને તેનો લાભ આપવામાં આવેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના હેઠળ 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ
13.66 લાખ કરતાં વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ, બચાવ અને માર્ગદર્શન માટે 181 અભયમ હેલ્પલાઇનની મદદ આપવામાં આવેલ છે. તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસ્ક્યુ વાન સાથે કાઉન્સેલર જઈ 2.75 લાખ કરતાં વધારે મહિલાઓને મદદ પૂરી પાડેલ છે અને 1 લાખ કરતાં વધારે કિસ્સામાં સ્થળ ઉપર જઈ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. ગુજરાતની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી ઇન્ટિગ્રેટેડ 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આજ દિન સુધી 181 અભયમ મોબાઈલ એપ્લિકેશનનું 2.11 લાખ કરતાં વધારે મહિલાઓ દ્વારા પોતાની સેફટી માટે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરેલ છે. માનનીય અધ્યક્ષ શ્રી, ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને EMRI સંસ્થા અમદાવાદ દ્વારા સંકલિત રીતે 181 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેમાં 59 રેસ્ક્યુ વાન સહિત સતત 24 કલાક આ સેવા સમગ્ર રાજ્યમાં ઉપલબ્ધ છે. અમારી સરકાર દ્વારા સમાજમાં મહિલાઓ, દીકરીઓની સુરક્ષા અને સલામતી મળી રહે તે સુનિશ્ચિત કરવું મહત્વનું છે. કોઈપણ પ્રકારની મુશ્કેલીના સંજોગોમાં મુકાયેલી મહિલાને 181 અભયમ હેલ્પલાઇન ઉપર ફોન કરી પોતાની તકલીફો ઉકેલ લાવવા બાબત મદદ મેળવી શકે છે. પ્રશ્ન ક્રમાંક 5 માનનીય સભ્ય શ્રી દિયા ત્રિવેદી. માનનીય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2023ની સ્થિતિએ વિકસતી જાતિ કલ્યાણ હેઠળની PM યશસ્વી યોજનામાં શું સહાય આપવામાં આવે છે? માનનીય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, PM યશસ્વી યોજના શું છે તે વિશે હું જણાવવા માંગુ છું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હંમેશા બાળકો શિક્ષણ તરફ પ્રેરાય તે હેતુથી શિક્ષણનો ખર્ચ પહોંચી વળવા જુદી જુદી શિષ્યવૃત્તિ યોજનાઓ અમલમાં મૂકી છે. જે પૈકી ભારત સરકારની PM યશસ્વી યોજના એ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા અમલી છે. શિક્ષણ સહાયની વિવિધ યોજનાઓનો લાભ એક અમરેલા સ્કીમ તળે લાવવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજનાની ભેટ આપી છે. આ યોજના અંતર્ગત OBC, EBC અને DNTના વિદ્યાર્થીઓને ધોરણ 9થી લઈને PhD સુધીના ઉચ્ચ અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અગાઉ આ છત્ર નીચેની યોજનાઓ હેઠળ ધોરણ 9 અને 10માં ₹1500 સહાય આપવામાં આવતી હતી, જે વધારીને PM યશસ્વી યોજના હેઠળ ₹4000ની સહાય આપવામાં આવે છે અને ધોરણ 11થી લઈ PhD સુધીના અભ્યાસક્રમ હેઠળ ₹3100થી 14000ની સહાય A થી D ગ્રુપ અંતર્ગત આપવામાં આવતી હતી, જે વધારીને ₹5000થી ₹20000 સુધીની સહાય આપવામાં આવે છે. તેજસ્વીની વિધાનસભાને પોતાની મહેનત અને ધગશથી વધારે તેજસ્વી બનાવવા બદલ તમામ બાલિકાઓને ખૂબ ખૂબ અભિવાદન. સર્વપ્રથમ તો આપ સર્વને રાષ્ટ્રીય બાલિકા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક દીકરીએ અત્યારે જે પરફોર્મન્સ કર્યું છે, ખૂબ સરસ કર્યું છે, એના માટે થઈને તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપણા મુખ્યમંત્રીશ્રી સાથે વિભાગની કામગીરી બાબતની ચર્ચા થતી હતી ત્યારે સાહેબે એવું સૂચન કર્યું કે દીકરીઓ માટે કંઈક એવો કાર્યક્રમ બેન થવો જોઈએ કે દીકરીઓને એને લાઈફ ટાઈમ એમના જીવનમાં યાદ રહે એવો કંઈક કાર્યક્રમનું આયોજન કરો. ત્યારે યાદ આવ્યું કે 24મી જાન્યુઆરી નજીક આવી રહી છે અને રાષ્ટ્રીય બાલિકા દિવસ છે, તો આ જ અવસરને આપણે દીકરીઓ માટે કેમ ન ઉજવીએ. ત્યારે મનમાં વિભાગના મંત્રી તરીકે એક વિચાર આવ્યો કે મારે આવો કંઈક કાર્યક્રમ કરવો છે અને વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી કે આપણે કંઈક દીકરીઓ માટે વિશેષ કાર્યક્રમ કરવો હોય તો શું કરીએ. ત્યારે ઘણી બધી ચર્ચાઓના અંતે એવો વિચાર આવ્યો કે સમગ્ર ગુજરાતની બાલિકાઓને આપણી સાથે જોડીએ અને જોડવાનું શ્રેષ્ઠ માધ્યમ હતું ગુજરાત વિધાનસભા. આ દીકરીઓ માટેનો આ કાર્યક્રમનો
મુખ્ય હેતુ એ છે, આ દેશના વડાપ્રધાન પણ હંમેશા 4 બાબત ઉપર મુખ્યત્વે ભાર આપે છે. પહેલાં મહિલાઓ માટે, બીજું યુવાનો માટે, ત્રીજું ગરીબો માટે, ચોથું કિસાનો માટે. આ 4 બાબત ઉપર આપણા દેશના વડાપ્રધાન શ્રી હર હંમેશ વાત કરતા હોય છે. ત્યારે અમને આ દીકરીઓ માટે થઈને કામ કરવાનો અવસર મળ્યો. દીકરીઓના જીવનમાં યાદગાર દિવસ બને એના માટે થઈને જ્યારે અમને આ સમય મળ્યો, ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી દીકરીઓમાં એક તો નેતૃત્વના ગુણ આવશે, દીકરીઓ આત્મનિર્ભર બનશે, સમાજમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી શકશે અને શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં આ દીકરીઓની ભૂમિકા હશે. ત્યારે આવનારા સમયમાં અમે પણ વધુને વધુ ગુજરાત રાજ્યમાં બાલિકા પંચાયત બનાવવા માગીએ છીએ. ત્યારે આજે દીકરીઓ અહીંયા આવી છે. તમામ દીકરીઓના શ્રેષ્ઠ ભવિષ્ય માટે થઈને ઈશ્વરને શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. આપણા લોકલાડીલા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય, કે જેમને હું વિનંતી કરીશ કે અહીં આવીને દીકરીઓને પ્રોત્સાહિત કરે અને જીવન ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે. આજે હું એટલું તો ચોક્કસ કહી શકું કે માન્ય વડાપ્રધાનશ્રીએ જે નારી શક્તિ માટે વિશ્વાસ મૂકી અને લોકસભામાં જે બિલ રજૂ કર્યું છે એ પ્રમાણેનું વ્યક્તિત્વ તૈયાર થઈ રહ્યું છે 100%. માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું, અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત બનાવવા માટે આપ સૌને જે કોન્ફિડન્સ છે એ જોતાં આપણે જે લેટ રહી રહ્યા છે તો ગુજરાતને કોઈ તકલીફ નથી પડવાની. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ થઈને આવેલી બાલિકાઓ આજે અહીં મોક એસેમ્બલી એટલે તેજસ્વીની એસેમ્બલી રચી જનપ્રતિનિધિનું દાયિત્વ અદા કરવાની સાથે નારી શક્તિનું ગૌરવ કરવા જઈ રહી છે. જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. આ પંક્તિની અનુભૂતિ સાથે ગુજરાત વિધાનસભા ગૃહ આજે ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બન્યું છે. નારી તું નારાયણી મંત્રને અનુસરતી અમારી સરકારે આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે વિધાનસભા ગૃહમાં તેજસ્વીની વિધાનસભા અને જિલ્લા પંચાયત કક્ષાએ પણ તેજસ્વીની પંચાયતના કાર્યક્રમ દ્વારા રાજ્યવ્યાપી ઉજવણીની નવી પહેલ કરી છે. આજે આટલી મોટી સંખ્યામાં રાજ્યના વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત તેજસ્વીનીઓને જોઈને ખૂબ ગર્વ અને આનંદની લાગણી હું અનુભવી રહ્યો છું. ગુજરાતમાં તો શાસનમાં મહિલાઓની સરખી હકદાર ગણીને શ્રી નરેન્દ્રભાઈએ મહિલા શક્તિને ન્યૂ એજ પાવર તરીકે પ્રસ્થાપિત કરવાના અનેક અવસરો આપ્યા છે. પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન નારી શક્તિની રાજકીય ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બહેનો માટે 50% આરક્ષણની તક આપી છે. વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં નારી શક્તિ વંદના અધિનિયમ પસાર કરાવીને દેશની લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓને 33% આરક્ષણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. નરેન્દ્રભાઈએ નારી શક્તિને ભેટ આપેલા કાયદાઓનો લાભ આપ સૌને ભવિષ્યમાં મળવાનો છે. આજે તમે જે રીતે ગૃહનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો એમ ભવિષ્યમાં પણ તમે જનપ્રતિનિધિત્વ કરી શકશો. તેજસ્વીની વિધાનસભા પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસીના સંદેશો આપ સૌને આપશે એવો મને વિશ્વાસ છે. સોશિયલ ડેમોક્રેસી સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસની યાત્રાને પણ તમારે આગળ લઈ જવાની છે. દેશ રાજ્યના વિકાસમાં મહિલાઓની લોકભાગીદારી અને સહયોગ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે સૌ પણ આજની આ બાલિકા વિધાનસભામાંથી રાષ્ટ્ર વિકાસની ભાગીદારી માટે પ્રેરણા મેળવશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ગુજરાતનું હૈયું વિધાનસભા છે અને જેમના સાનિધ્યમાં આ વિધાનસભા ઝળહળે છે તેવા માન્ય અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા શંકરભાઈ ચૌધરીને હું પ્રાસંગિક ઉદ્બોધન માટે આમંત્રિત કરું છું. આજે સંવિધાનની વાત નીચે સુધી પહોંચે, લોકશાહીની સંસદીય પ્રણાલી લોકભોગ્ય બને, એની અવેરનેસ નવી જનરેશનની અંદર આવે,
તો કેટલા બધા કામો થયા હોય એની ખબર જ ના હોય અને ત્યાં સોશિયલ મીડિયાની અંદર કોઈ નાખી દે આ નથી થયું આ નથી થયું, એ જોઈને કે હા બરાબર છે, એટલે એની નેરેટિવ બનતી હોય. તો એની બદલે પ્રત્યક્ષ રીતે બનાવીને આપણે કાયદો કઈ રીતે બનાવી શકીએ, આપણે પ્રશ્નનો ઉકેલ કઈ રીતે કરી શકીએ, એની અવેરનેસ તો વિદ્યાર્થીઓને આવે. માત્ર અહીંયા બેઠા છે એટલા નહીં, પરંતુ જે દેખી રહ્યા છે તે પણ. અને હજુ તો માન્ય મંત્રીશ્રીએ કહ્યું કે મુખ્યમંત્રીશ્રીની સૂચના એવી છે કે નગરપાલિકા સુધી, જિલ્લા પંચાયત સુધી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સુધી આને આગળ પહોંચાડો. તો આ સંવિધાનની ખૂબ મોટી સેવા કરવાનું કામ ગણાશે મારી દ્રષ્ટિથી, કે આપણું બંધારણ, આપણા હક, આપણી ફરજ, આપણો હક અને ફરજ બંનેને લોકો સુધી પહોંચાડવાનું કામ, એના માટેનું આ માધ્યમ વિધાનસભા બનશે, આજનો કાર્યક્રમ બનશે. હું ડિપાર્ટમેન્ટના માન્ય મંત્રીશ્રીને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સરસ. એક સમય હતો જ્યારે મહિલાઓના સશક્તિકરણ માટેની શરૂઆત થઈ. દીકરીને દૂધ પીતી કરી દે, જન્મે દીકરી કેમ જન્મી એ પ્રશ્ન હતો. અને દીકરી એટલે સાપનો ભારો, દીકરી એટલે પારકી થાપણ, નહીં એવું નહીં, એને બદલવું જોઈએ. દીકરી એટલે સાપનો ભારો નહીં, દીકરી એટલે પારકી થાપણ નહીં, દીકરી એટલે ઘરના આંગણાનો તુલસીનો ક્યારો, દીકરી એટલે મા બાપના સુખનું ગાણું, દીકરી એટલે પવિત્રતાનું ઝરણું. આ બધી બાબતો રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એ વખતે મૂકી હતી. જેમ રામ જન્મભૂમિ પ્રભુ શ્રીરામનું મંદિરનું નિર્માણ થયું અને પ્રભુ શ્રીરામે આશીર્વાદ આપ્યા, એવા જ માં જગદંબા આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને આ પ્રમાણેના આશીર્વાદ ગુજરાતની પ્રગતિ માટે સતત આપી રહ્યા છે. તેઓ અંદરની લાગણીઓ આપણને થાય છે. આ દ્રશ્ય અલગ દેખાય છે. અને આ વિધાનસભા પણ આજે ગૌરવ અનુભવે છે કે અહીંયા માં જગદંબાના સ્વરૂપ સાક્ષાત બહેનો અહીંયા બેઠા છે અને ભવિષ્યનું ફ્યુચર છે ગુજરાતનું. અને જ્યારે એમ વાત કરતા ડેટા જનરેશનમાં શું થશે, ડેલ્ટામાં શું થશે, ગામામાં શું થશે, તો હું તો માનું છું કે હવે આ બધી જનરેશન એડવાન્સ જ હશે અને ટેકનોલોજી લાવીને, ટેકનોલોજીનો ઉપયોગ કરીને બહેનો પોતે સશક્ત તો બને, પરંતુ સશક્તિકરણની સાથે સાથે પારદર્શિકતા વધુ બહેનોના માધ્યમથી વધારે આવી શકે એ વાત પણ કરી છે. અને હવે જ્યારે 33% સંસદની અંદર પણ કહ્યું કે વિધાનસભા અને સંસદની અંદર પણ 33% બહેનોનો અધિકાર એમને મળે, અનામતની જોગવાઈ કરી છે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે અને લોકસભામાં. અને એવા જ વખતે તમે જ્યારે તૈયાર થશો અભ્યાસ કરીને અને એ જ વખતે આ કાયદો તૈયાર થઈને આવેલો હશે તો તમારા માટે ખૂબ સરળતા રહેશે. દેશના પ્રધાનમંત્રીશ્રી માટે પણ મને લાગે છે કે આજે આભાર માનવો જોઈએ કે એમણે એક હિંમતવાળો નિર્ણય દેશની બહેનો માટે કર્યો છે. 33% અનામત લોકશાહીની અંદર આપવાનું કામ બહુ અઘરું હોય અને આ એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને એ ક્રાંતિના સમયમાં સૌથી વધારે લાભ આ દીકરીઓને મળશે. અને એની શરૂઆત અહીંથી પ્રશિક્ષણની જાણે અહીંથી થઈ ગઈ છે. હવે ધીમે ધીમે બાકી પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ મુખ્યમંત્રી ફેલોશિપની પણ કલ્પના એક આપી છે કે ધીમે ધીમે લીડર્સ પણ તૈયાર થાય, પ્રગતિનું કામ પણ આગળ વધે અને બાકીના લોકોને બંને બાબતે ટેક એન્ડ ગીવ જેવું કહેવાય ને, ધારાસભ્ય હોય તો એમને પણ મદદ થાય, એ કામ પણ કરે અને પ્રશિક્ષિત પણ બને. આ બંનેનું કામ પણ જે સાથે લીધું છે, આ બધા કામો આવનારા ઉજ્જવળ ભવિષ્ય માટેના, સશક્ત ગુજરાત માટેના, સશક્ત હિન્દુસ્તાન માટેના છે. દર્શક મિત્રો, ફરી મળીશું ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.